મારું નામ કિશોર પટેલ, રૂપમ ફર્નિચરના ઓનર તરીકે મારા સૌ ગ્રાહક મિત્રોને નમસ્કાર કરું છું. અમારો શોરૂમ છે મિર્ઝાપુર હાઈવે ઉપર, મિર્ઝાપુરના બસ સ્ટેશનની બાજુમાં સેલ પેટ્રોલ પંપની સામે રૂપમ ફર્નિચર શોરૂમ તરીકે અમારી પેઢી ચાલુ છે. અને આપણો ભુજનો સૌથી મોટો વિશાળ શોરૂમ 10,000 સ્ક્વેર ફીટમાં આપણે ડિસ્પ્લે કસ્ટમર મિત્રોને આપીએ છીએ. સાથે સાથે ટોટલી પ્રોડક્ટ આપણે આપણા વર્કશોપ ઉપર બનાવી કસ્ટમરના ઓર્ડર પ્રમાણે કસ્ટમાઇઝ સાઇઝ, ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન મુજબ પણ આપણે કસ્ટમાઇઝ કરીએ છીએ. આપણી પાસે સાહેબ ઓફિસ ફર્નિચર, ગાર્ડન ફર્નિચર, બેડરૂમ ફર્નિચર, લિવિંગ રૂમ ફર્નિચર ટોટલી. એટલે બીજા કરતાં શું વિશેષતા છે આપણી પ્રોડક્ટની? બીજા કરતાં વિશેષતામાં એવું છે કે અમે અવનવી ડિઝાઇનો સતત પ્રયાસ કરીએ છીએ કે માર્કેટની અંદર જે બજારમાં શું નવું આવ્યું છે એ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે માર્કેટના બીજા મિત્રો જે છે માર્કેટમાંથી લઈ આવીને વેચતા હોય એની સાથે સાથે અમે ટોટલી પ્રોડક્ટ અમારા વર્કશોપ પર બનાવીએ છીએ. અને એની સાથે મેટ્રેસની પણ અમારી પાસે 3 કંપનીનું કામકાજ કરીએ છીએ. અમે મેટ્રેસમાં પણ 1 યર્સથી કરી અને લાઈફ ટાઈમ વોરંટી સુધીના મેટ્રેસ પણ અમે કસ્ટમરને પ્રોવાઈડ કરીએ છીએ. લોકો જ્યારે ફર્નિચરની ખરીદી કરવા માટે જાય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? હવે જો ઘણા મિત્રોને તો લાકડું કહેવાય, પણ લાકડું લીમડો, બાવળ, આંબો, પીપળો ને ક્યાં સાગ, હવે એનો કસ્ટમર મિત્રોને ખ્યાલ પણ હોતો નથી. સાગનું લાકડું છે એની કોસ્ટ અને લીમડા બાવળની કોસ્ટમાં ખાસો એવો ફરક આવતો હોય છે. એમાં કસ્ટમર મિત્રો છેતરાતા હોય. અને કાપડની અંદર એક જ ટાઈપનું કાપડ 2 ફાઇલો અલગ અલગ હોય. દાખલા તરીકે હું તમને આ દેખાડું છું. આ કાપડ જે છે 800 થી 1000 રૂપિયા મીટરની પ્રોડક્ટ અમે કસ્ટમરને પ્રોવાઈડ કરીએ છીએ. આ ડુપ્લિકેટ માર્કેટમાં અડધી કિંમતમાં મળે છે. તો સોફા ઉપર 20 મીટર કપડું લાગતું હોય તો એમાં ઘણો બધો ડિફરન્ટ આવી જતો હોય. એની સાથે સાથે ફોર્મમાં પણ લોકલ કંપનીના ફોર્મ હોય, સેકન્ડ હેન્ડ ફોર્મ ઘણા વાપરતા હોય વર્કશોપવાળા,